તો જય માતાજી મિત્રો, અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે। અમે આવી ગયા છે ફરવા માટે પાટણ, જે ડાયનાસોર પોઈન્ટ છે ત્યાં। અને ત્યાં બહુ મજા આવી રહી છે। બગીચા બહુ સરસ છે અને તમે જોઈ રહ્યા છો બહુ હરિયાળી જેવું છે। તમારા છોકરાને આખા પરિવારને લઈને ત્યાં ફરવા જાજો। બહુ અમારા છોકરા પણ મજા કરી રહ્યા છે અને બહુ મજા આવે એવું છે। અને એક જણાની 50 રૂપિયા ટિકિટ છે, પણ અંદર કેન્ટીન પેન્ટીન છે, ખાવાનું છે અને મોટા મોટા ડાયનાસોર છે। અત્યારે તો નહીં, હજારો વર્ષ પહેલાં હતા, અત્યારે ખાલી આના પૂતળા જ લગાવેલા છે અને સરસ એવું દ્રશ્ય બનાવેલું છે કે આપણું દિલ ખુશ થઈ જાય। અને તમે પણ પરિવાર હંગાથ જાજો, હું પણ જ્યો છું અને મજા આવે એવું છે ત્યાં। આ જોઈ લો, સરસ એવડો મોટો ડાયનાસોર છે ને। અહીંયા લોકો આવીને સેલ્ફીઓ પણ પડાવે છે, વિડીયા બનાવે છે, બ્લોગ બનાવે છે। જેમ કે હું પણ બ્લોગ બનાવી રહ્યો છું, બ્લોગ દ્વારા તમને મનોરંજન કરાવી રહ્યો છું। આ જોઈ લો, વસ્તી કેટલી ફોટા પાડી રહી છે અને મોટું બિલ્ડિંગ છે, તેમાં પણ બહુ દ્રશ્યો સારા જોવા મળે છે। અને આપણે પણ થોડી વારમાં અમે અંદર જઈશું। પહેલાં બહારના દ્રશ્યો જોઈ લો તમે, હરિયાળી બહુ મસ્ત છે અને સરસ છે એવું। આ જોઈ લો તો સૂકું ઘાસ પણ ઊભું છે અહીંયા, અને એ સૂકું નહીં, એ ઘાસ જ એવું આવે। અને જોઈ લો, આ ડાયનાસોરનું બચ્ચું છે, એ પણ સરસ સમયથી અવાજ પણ આવે રહ્યો છે, તમને બ્લોગમાં લીધો નહીં મેં। અને જુઓ, સરસ એવો નજારો છે। અમારે આ રોશનને જીગો બે પણ હોમે આગળ જોઈ રહ્યા છે, હેડે હરા, એમને પણ મજા આવી થઈ છે। એ કે હરા કે પૈસા વસૂલ થઈ ગયા। અને બીજો ડાયનાસોર આવ્યો છે, જે ઓટોમેટિક એવું ગોઠવેલું છે કે ઓટોમેટિક એ હલે છે, હાથ પગ હલાવે છે, મોઢું પણ હલાવે છે। મોટા ડાયનાસોર છે। પછી ધીરે ધીરે અમે અંદર આવી ગયા, બહારેથી થોડોક બ્લોગ લઈ લીધો પાસેથી। પછી અમે આ સીડી ઉપર આગળ થોડા ગયા, એટલે જોઈ લો, આ જીગો અને રોશન બે ફોટા પાડે હરા છે હોમે। પાછળનું દ્રશ્ય બહુ બેકગ્રાઉન્ડ બહુ સારું આવે છે, એના માટે સરસ ફોટા પાડે હરા, રીલ પણ બનાવે હરા। આ જોઈ લો, પાસેથી મોટો ડાયનાસોર દેખાય છે, મોટું બધું છે। તમારા છોકરા પણ ખુશ થયા છે। અને પછી અમે થોડી વાર અંદર આવી ગયા, તો અંદર પણ દ્રશ્યો બધા આવા ડાયનાસોરના છે, કેટલા વર્ષોનો જૂના છે ને શું હતું ને એ બધું જણાવેલું છે, લખેલું પણ છે, તમને પણ જાણવા મળશે। અને સરસ એવું મસ્ત અંદર નજારો છે, અને જુઓ તો એમ દિલ ખુશ થઈ જાય। તમારા બાળકોને પણ તમે લઈને ત્યાં જાજો। અમે પણ આજે ગયા છે પહેલી વાર, અને બહુ મજા આવી રહી છે। એવું દ્રશ્ય મસ્ત લાઇટ ફિટિંગ કરીને ગોઠવેલું છે કે જાણે હાજા ડાયનાસોર હોય એવા। આ જીગો પણ આગળ બ્લોગ બનાવીને જાય રહ્યા છે, આ રોશન તાચી રહ્યા છે। આ જુઓ, એક સરસ બીજો નાનો ડાયનાસોર આવ્યો, બહુ સરસ ફોટો આવશે, સેલ્ફી પડાવજો, તમે પણ, છોકરા પણ ખુશ થાય। આ જુઓ, હલેહરો, મોટું હલાવેરો એવું લાગે છે કે હાજો હોય એવું લાગે છે। સરસ એવું ગોઠવેલું છે, વસ્તી કેટલી ફોટા પડાવેલી છે અહીંયા। અને સરસ એવો નજારો પણ બહુ સરસ લાગે છે, અમને પણ મજા આવી ગઈ, પૈસા વસૂલ થઈ ગયા। અને આ જુઓ, શરીરની નસો પણ બતાવેલી છે, ક્યાં આવે છે, આપણી નસો શું છે એ બધું દ્રશ્યમાં અહીંયા લખેલું છે, નામ લખેલા છે, બધું બહુ સરસ છે। અને આ ફેફસા અને કિડનીનું જે 24 કલાક ચાલુ જ હોય છે, એનું પણ એક આડવીટી બનાવેલી છે। આડવીટી દ્વારા આપણને બતાવેલું છે કે શું વસ્તુ છે ને શું નથી એવું। અને તમને પણ બહુ મજા આવશે। મેં બરાબર વાંચ્યું નથી, તમે જઈને વાંચજો, એટલે બહુ સરસ તમને થોડું જાણવા મળશે। આ બાજુ પણ જુઓ, આખા મણકાનો સીન અહીંયા લગાવેલો છે ને તમને સમજાવેલું છે, જે લખેલું છે એ આ આપણા શરીરના મણકા છે, ઉપર મગજ છે, અને સરસ એવો નજારો છે, પણ તમને પણ થોડું જાણ મળશે। અહીંયા પૈસા ભાગીને જાશો તો જાણને મળે એવું નહીં, પૈસા પણ વસૂલ થાય, થોડું જાણવા પણ મળશે। આખો કાચનું પૂતળું બનાવેલું છે આદમીનું,